નમસ્કાર અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજની તારીખ 25/7/2026 વાર શનિવાર। તો આજના આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ 1 કરોડથી વધારે પેન્શનરો અને સરકારી કર્મચારીઓના પગાર, પેન્શન અને ભથ્થાને લઈને આજરોજ તારીખ 25/7/2026ના રોજ આવી છે એક મોટી અપડેટ। તો પેન્શનર મિત્રો, શું છે આ મોટી અપડેટ તે જાણવા માટે આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। અને જો હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણી આ ચેનલમાં તમને રોજે રોજ આવી જે પેન્શનરો માટે કામની જાહેરાતો હોય તેની અપડેટો જોવા મળશે। તો ખાસ કરીને થોડોક સપોર્ટ કરી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી દેજો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો વાત કરીએ કેન્દ્ર સરકારે 3 નવેમ્બર 2025ના રોજ 8મા કેન્દ્રીય પગાર પંચના બંધારણને ઔપચારિક રીતે મંજૂરી આપી હતી, જેમાં આશરે 55 લાખ સેવારત કર્મચારીઓ અને અંદાજે 69 લાખ પેન્શનરો માટે પગાર, પેન્શન, ભથ્થા, સેવાની શરતો અને અન્ય લાભોની સમીક્ષા અને ભલામણ કરવા માટે સંદર્ભ શરતોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી। તો હાલમાં કેન્દ્રીય પગાર પંચ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં તેના પ્રાદેશિક પરામર્શનું આયોજન ચાલુ રાખે છે। તો આગામી બેઠકો દિલ્હી, ચેન્નઈ અને પોંડુચેરીમાં સુનિશ્ચિત થયેલ છે દોસ્તો। તો દિલ્હીમાં 7 અને 10 ઓગસ્ટ 2026ના રોજ બેઠકો યોજાશે। તો આ માટે નિમણૂકની અંતિમ તારીખ 31 જુલાઈ રાખવામાં આવી છે। ત્યારબાદ ચેન્નઈમાં 7 અને 8 સપ્ટેમ્બર 2026ના રોજ બેઠકો યોજાશે। તો તે માટે નિમણૂકની અંતિમ તારીખ 18 ઓગસ્ટ રાખવામાં આવી છે। ત્યારબાદ પોંડુચેરીમાં 9 સપ્ટેમ્બર 2026ના રોજ બેઠકો યોજાશે અને તે માટે નિમણૂકની અંતિમ તારીખ 18 ઓગસ્ટ રાખવામાં આવી છે। તો 8મી સીપીસી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની મુલાકાત લઈ રહી છે। તો કેન્દ્ર સરકારના કર્મચારી સંગઠનો, ફેડરેશનો, સંગઠનો, સંસ્થાઓ અને યુનિયનોને તેમની માંગણીઓ સાંભળવા અને તેમના મેમોરેન્ડમની સમીક્ષા કરવા માટે મળી રહી છે। તો કમિશન તેની રચનાના 18 મહિનાની અંદર એટલે કે નવેમ્બર 2025થી તેની ભલામણો રજૂ કરે તેવી અપેક્ષા છે। તો ત્યારબાદ જોઈએ તો જુલાઈ મોંઘવારી ભથ્થાની અપડેટ વિશે। તો કેન્દ્ર સરકાર તેના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં એક કેલેન્ડર વર્ષમાં 2 વાર સુધારો કરે છે। તો જાન્યુઆરી 2026 માટે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહત એટલે કે પેન્શનરો માટે ડીઆર માં 2% વધારો કરવામાં આવ્યો હતો, જેનાથી 18 એપ્રિલ 2026ના રોજ કુલ ડીએ દર હવે 60% થઈ ગયો છે। તો ખાસ કરીને એક કેલેન્ડર વર્ષ એટલે કે એક વર્ષની અંદર કર્મચારીઓ અને પેન્શનરો માટે 2 વાર મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં સુધારો કરવામાં આવે છે। તો ગયા સુધારામાં 18 એપ્રિલ 2026ના રોજ 2% વધારો કરવામાં આવ્યો હતો અને કુલ ડીએ દર હવે 60% થઈ ગયો છે। તો ત્યારબાદ પેન્શન નિષ્ણાંતો કહે છે કે જુલાઈ ડીએ સામાન્ય રીતે સપ્ટેમ્બરમાં જાહેર કરવામાં આવે છે, જોકે કેટલાક વર્ષોમાં તે ઓક્ટોબર સુધી મોડી પડી શકે છે। તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે જુલાઈ 2026 માટે ડીએમાં દર બ્યુરો દ્વારા જાહેર કરાયેલા મે અને જૂન 2026ના AICPI-IW ડેટા પર આધારિત રહેશે। ત્યારબાદ વાત કરીએ તો પશ્ચિમ બંગાળ 7મા પગાર પંચે આર્થિક બાબતોના વિભાગ અને નાણાં મંત્રાલયના સચિવ અતનુ ચક્રવર્તી, જે IAS નિવૃત્ત 1985 બેન્ચને અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે અને તેમના બંધારણની તારીખથી 6 મહિનાની અંદર અહેવાલ રજૂ કરવાની અપેક્ષા છે। તો કમિશનનું મુખ્ય મથક કોલકાતામાં હશે મિત્રો। તો તાજેતરમાં બંગાળ સરકારે મોંઘવારી ભથ્થા અને
મોંઘવારી રાહતમાં 20% વધારો જાહેર કર્યો છે, જેનાથી પશ્ચિમ બંગાળ રાજ્ય સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે ડીએનએ-ડીઆરમાં કુલ વધારો મૂળ પગારના 38% થઈ ગયો છે. તો પેન્શનર મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.